ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुत्सुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तन्न विदुत्सुरासुरगणा। देवाय तस्मै नमः। बारमो अध्याय 16मो श्लोक। अनपेक्षश्रुतिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः मे प्रियः। एक સાધકમાં કેવા પ્રકારના ગુણો હોવા જરૂરી છે એને અહીંયા ભગવાન દર્શાવે છે. અને એ ગુણ પ્રાપ્તિ પછી અંતર બની જાય દૈવી. જેના અંતરમાં દિવ્ય ગુણો છે એને જ કહેવાય
દૈવી અંતઃકરણ. દૈવી એટલે દેવતા સંબંધી. દેવતા સંબંધી એટલે દેવતાઓમાં જેવા પ્રકારની સ્થિતિ, દેવતાઓનું જેવું મન, એવું મન મારું પણ બની જાય. એટલા માટે એક વિચાર આની સાથે સાથે કરવો જરૂરી છે કે છે તો બધા જ મનુષ્ય, પણ દરેક મનુષ્યના અંતઃકરણની સ્થિતિ જુદી જુદી છે. અંતઃકરણની સ્થિતિમાં ભેદ હોવાને લીધે એ મનુષ્યની કેટેગરી પણ બદલી જશે. એટલા માટે મનુષ્ય જીવનના પ્રારંભથી આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ મનુષ્ય, માણસ જન્મે, બાળક હોય, ત્યારે બધા એક જ અવસ્થામાં હોય, એમાં કોઈ ભેદ નથી હોતો. હમણાં જે જોયું કે મનુષ્યની આંતરિક સ્થિતિમાં ભેદ છે, પણ બાળક હોય ત્યારે બધાની એક જ અવસ્થા છે, અને એ અવસ્થા છે પશુતા. બધા જ બાળકની કઈ અવસ્થા છે? પશુતા. પશુતા એટલે શું? તો કે પશ્યતી ન મનુતે, એ જુએ છે પણ કંઈ વિચારી શકતો નથી. પશુવત, જેવી રીતે પશુ કેટલો પરાધીન છે, એવી જ રીતે બાળક પણ પરાધીન છે. જેવી રીતે પશુમાં દુઃખ વધુ પ્રમાણમાં છે, પીડા વધારે છે, એવી રીતે નાના બાળકને પણ પીડા થાય છે, દુઃખ વધારે થાય છે. કોઈક જ વાર હસે છે. આપણે કહીએ ને, જો હસ્યો તો એ તો કોઈક જ વાર હસે છે, બાકી પીડા વધારે હોય છે. અને સાથે પશુને પીડા થાય પણ બોલી ન શકે, એવી જ રીતે બાળક પણ પીડા થાય પણ બોલી નથી શકતું. એટલે એની અવસ્થા કઈ છે? પશુતા. એમાં કંઈ થઈ ન શકે. બાળ અવસ્થામાં એ જ અવસ્થામાં રહેવું જ પડે. પણ જેમ જેમ ઉંમર વધે અને યુવાન થાય, ત્યારે એનામાં એ જે સંસ્કારો છે, જેમ જેમ બાળક મોટો થાય એમ એમ એના જે પૂર્વના સંસ્કાર છે એ બધા જ પ્રગટ થવા લાગે. બાળપણમાં એ બધા સુષુપ્ત અવસ્થામાં છે તો ખરા, પણ પ્રગટ નથી થતા. પણ જેમ જેમ બાળક મોટું થાય એમ એમ એના સંસ્કારો પ્રગટ થાય, વિચાર શક્તિ ખીલે, અને એ સંસ્કારો પ્રગટ થાય, વિચાર કરી શકે, એને જ કહેવાય પશ્યતિ મનુતે ચ સહ માનવઃ. ત્યારે એ માનવ બન્યો, વિચાર કરી શકે છે, હવે બોલી શકે છે, કહી શકે છે, અભિવ્યક્ત, લાગણીને અભિવ્યક્ત કરી શકે છે. અને એટલે એ સંસ્કારમાં કોઈક વાર શુભ સંસ્કાર પણ પ્રગટ થઈ જાય. અને શુભ સંસ્કાર જ્યારે પ્રગટ થાય ત્યારે એ કોઈ સદવાંચન, સત્સંગ કરે, ત્યારે એ માનવ એ સત્સંગ દ્વારા આ કંઈક ગુણોને સાંભળે અને જીવનમાં દૈવી ગુણોને લાવવાનો પ્રયત્ન કરે. ત્યારે એ માનવ બની જાય, માનવતામાંથી એની અવસ્થા બદલીને કઈ બદલી ગઈ? દિવ્યતા. તો દિવ્યતા એ અવસ્થા બધા જ મનુષ્યમાં પ્રાપ્ત થતી નથી. પશુતા સમાન છે, માનવતા એમાં પણ થોડો ભેદ થઈ શકે, પણ દિવ્યતા એ તો કેટલાકમાં જ આવે છે. કારણ કે એના માટે શુભ પ્રવૃત્તિ, સદવાંચન, સત્સંગ એ કરેલ હોય તો જ દૈવી ગુણોનો વિકાસ થાય. નહીં તો પૂર્વના સંસ્કાર મુજબ, પૂર્વના સંસ્કાર તો સ્વાર્થના જ છે. આસુરી ગુણો જ પ્રગટ થાય છે વિશેષ પ્રમાણમાં, કામ, ક્રોધ ઇત્યાદિ.
એટલા માટે દિવ્યતા પ્રાપ્તિ માટે સત્સંગ છે. અને સત્સંગ દ્વારા હું જાણું કે આ જ્ઞાની ભક્તમાં કેવા ગુણો છે, તો એ ગુણોને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરું. ત્યારે એ પશુતામાંથી માનવતા, માનવતામાંથી કઈ અવસ્થા પ્રાપ્ત થઈ? દિવ્યતા. હજી પણ મનુષ્યમાં એ વિકાસની સંભાવના છે. આપણે માની લીધું કે જેના મનમાં દૈવી ગુણો હોય એ સારો માણસ કહેવાય. પણ હજી એ દૈવી ગુણો પ્રાપ્ત થાય તો દૈવી ગુણો તો સાધન છે, એ સાધ્ય નથી. આપણે એવું માની લઈએ કે જીવનમાં બસ સદ્ગુણ સંપત્તિ મેળવીએ એટલે બસ. પણ દૈવી ગુણ જેના જીવનમાં હોય એ જ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે. જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી એટલે તો અહીંયા કહ્યું કે સાધકે એ ગુણો લાવવાનો પ્રયત્ન કરે તો એ જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી બને. એટલે કે સાંભળે તો બધા, જ્ઞાન એટલે સત્ય શું છે એ તો બધા સાંભળી શકે, પણ જેનું ચિત્ત અધિકારી હોય એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, ધારણ કરી શકે. એટલે અધિકારી માટે આ દૈવી ગુણો છે. અને જ્યારે એ અધિકારીત્વ પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાન નિષ્ઠા, આપણે હમણાં સત્સંગમાં જોયું હતું, જ્ઞાન નિષ્ઠા એટલે હવે બસ મારે સત્ય તત્વની જ પ્રાપ્તિ કરવી છે, મારે પરમાત્મા સિવાય બીજું કંઈ ન જોઈએ. એ પ્રકારનો જેનો દ્રઢ નિશ્ચય, ત્યારે એ નિષ્ઠા પ્રાપ્ત કરે અને નિષ્ઠાથી જીવન બની જાય કૃતકૃત્ય, ધન્યતા પ્રાપ્ત કરે. તો દેવતા એટલે દિવ્યતામાંથી ચતુર્થ કેટેગરી કઈ આવી? ધન્યતા. તો આખું માનવ જીવન એ આ યાત્રા કરવા માટે છે. બહાર બધી યાત્રાઓ તો બહુ કરી હે ને, હજી એમાં સંતોષ થતો જ નથી. હજી આટલું જોયું, આટલું જોવાનું રહી ગયું. તમે ક્યાં ફરી આવ્યા? મારે બાકી છે. કારણ એમાં સંતોષ થાય જ નહીં. પણ આ યાત્રા, એના માટે, અંતરયાત્રા માટે એકમાત્ર સત્સંગ, સ્વાધ્યાય, એ જ મને અંતરયાત્રા કરાવી શકે. અને યાત્રા એટલે પશુતાથી ધન્યતાની યાત્રા. જેણે જ્ઞાન પ્રાપ્તિ કરી, જેને હવે સમજાયું કે હવે પ્રાપ્ત કરવાનું તો કરી લીધું, કૃતકૃત્ય છું, કરવાનું કરી લીધું, પામવાનું પામી લીધું, એવા જ્ઞાની ભક્તના લક્ષણ એટલે એના મનની કેવી સ્થિતિ હોય, એ સહજ ગુણોને અહીંયા ભગવાન બતાવે છે. કે મારા માટે એ દિવ્યતા પ્રાપ્તિ માટે ભગવાન બતાવે છે કે એના માટે તો સહજ છે, ધન્યતા મેળવી લીધી, એને કાંઈ ગુણો મેળવવાના હોય નહીં. ગુણ પ્રાપ્તિ પછી તો જ્ઞાન પ્રાપ્ત કર્યું, જ્ઞાન પ્રાપ્ત કરીને તો ધન્યતા મેળવી, અને એના જીવનમાં જે જોવા મળે એ તું પણ પ્રાપ્ત કર, એવું સૂચન ભગવાન અહીંયા કરે છે. કે આ ગુણો, જ્ઞાની ભક્તના ગુણોને પ્રાપ્ત કરવાથી દિવ્યતા પ્રાપ્ત થશે, દિવ્યતાથી જ્ઞાન પ્રાપ્તિ થશે, જ્ઞાન પ્રાપ્તિથી ધન્યતાની પ્રાપ્તિ, અને ત્યારે મનુષ્ય જીવન સફળ થયું કહેવાય. અને એ સફળ જીવન જે જીવી ગયા એને હું મારા જીવનમાં દ્રષ્ટાંત રૂપે રાખું. મારે તો આ મહાપુરુષ જેવું જીવન જીવવું છે કે જેના જીવનમાં આ બધું દેખાતું હોય, જણાતું હોય. તો એવા મહાપુરુષને સામે રાખીને મારા જીવનની રહેણી કરણી, જીવન પરિવર્તન કરું. અને એ પ્રકારના જે ગુણો, અદ્વેષ્ટાદિ ગુણો, કેટલાક ગુણો આપણે જોયા, અને એ ભક્તમાં જોવા મળે છે અનપેક્ષ, શુચિ, દક્ષ.
એટલે કે નિરપેક્ષ છે, એને કોઈ અપેક્ષા નથી. અપેક્ષા વિશે વિસ્તારથી જોયું. શુચિ પવિત્ર છે, દક્ષ કાર્યકુશળ છે, પણ આ બંને વસ્તુમાં આગ્રહી નથી, એટલે કહ્યું ઉદાસીન. ચારે શબ્દ આપણે જોયા છે. શુચિ પવિત્રતા, સ્વચ્છતા એ કરે છે, જીવન એનું પવિત્ર છે, જીવન એનું શુદ્ધ છે, સ્વચ્છ જીવન જીવે છે, બાહ્ય રીતે પણ આંતરિક રીતે પણ ક્યાંય પણ બીજા માટે આગ્રહ રાખતો નથી કે હું જેમ જીવું એમ જ બીજાએ જીવવાનું. તો પવિત્રતાનો આગ્રહી નથી, પોતે પવિત્ર છે, બીજાએ કરવાનું શું એનો આગ્રહ જેને નથી. ઉદાસીન, એ બાબતમાં ઉદાસીન એટલે કે તટસ્થ છે, એ તરફ જેની દ્રષ્ટિ નથી. અને સાથે દક્ષ કાર્યકુશળ છે, કાર્ય કરવામાં નિપુણ એટલે શું કે જેમાં ફરી સુધારો ન કરવો પડે એ પ્રકારે ચીવટપૂર્વક કામ કરે છે. પોતે ચીવટપૂર્વક કરે છે, પણ બીજા પાસે એવી અપેક્ષા નથી રાખતો. આગળ જ કહી દીધું અનપેક્ષ છે. એટલા માટે અનપેક્ષ હોવાથી ઉદાસીન છે. તો ઉદાસીન એટલે જે બીજા કોઈના વ્યવહાર વિશે કંઈ પણ એનો અભિપ્રાય આપતો નથી, બીજાના વ્યવહાર પ્રતિ ઉદાસીન છે. પોતાને કરવાનું છે, સારામાં સારું કરે. તો એ રીતે જે ઉદાસીન. તો આ જે દૈવી ગુણો જેના અંતરમાં પ્રાપ્ત થાય એવું કહેવાય છે કે આપણે આગળ જ જોયું દેવતા સંબંધી ગુણો છે આ ઉદાસીન વગેરે ગુણ. તો જેના ચિત્તમાં એ ગુણો પ્રાપ્ત થવા લાગે ત્યાં એવું કહેવાય છે કે એના ઉપર દેવતાઓ પણ પ્રસન્ન થાય. કેમ દેવતાઓ પ્રસન્ન થાય? કારણ કે જ્યારે ભગવાને અવતાર લીધો ત્યારે આપણે જોયું છે કે અવતાર લે એની પૂર્વે દેવતાઓ પહેલા અવતાર લે. મથુરામાં ભગવાને જન્મ લીધો, ગોકુળમાં ભગવાન પધાર્યા ત્યારે દેવતાઓ એ ગોપીઓ એ રૂપે જ હતા. એટલે ગોપીઓના વિભાગ આપણે જોયા હતા ગોપી ગીતમાં, કે ગોપી ગીતમાં કેટલીક ગોપીઓ દેવતા રૂપે હતી, દેવતા જ ગોપી રૂપે હતી. તો એનો અર્થ શું કે ભગવાન જ્યારે પધારે ત્યારે સેવા કરવા માટે દેવતાઓ પહેલા પધારે. એટલે કે એ ભૂમિને શુદ્ધ સ્વચ્છ કરવા માટે દેવતાઓ પહેલા પધારે, દિવ્ય બનાવે ભૂમિને. ભૂમિ દિવ્ય બને પછી ભગવાન અવતાર ધારણ કરે. એવી જ રીતે મારા અંતઃકરણ રૂપી ભૂમિ એને પણ પવિત્ર કરવી પડે. અને આ પવિત્ર કરવા માટે દેવતાઓ રૂપી દૈવી ગુણો એ જ્યારે ચિત્તમાં પધારે પછી જ પરમાત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકે. જેમ ત્યાં ભગવાન પ્રગટ થાય, અહીંયા પણ એ પરમાત્માનું જ્ઞાન અથવા તો ભક્ત માટે ભગવાન હૃદયમાં પ્રગટ થાય. પણ પ્રગટ થવા માટે ભૂમિ દિવ્ય હોવી જરૂરી છે. એટલે એવું કહેવાય કે જેના ચિત્તમાં વિષય વાસનાઓ ઉઠે છે, જેનું ચિત્ત કામી છે, એના ચિત્તમાં દેવતાઓ એ ચિત્તમાંથી ભાગે છે. એને એવું ગમતું નથી, એ પ્રસન્ન નથી થતા. કારણ કે આ ચિત્તમાં ક્યારેય ભગવાન પ્રગટ થવાના નથી. અને દેવતાઓ તો હંમેશા ઉત્સુક હોય ભગવાન પ્રગટ થાય એના માટે. એટલે એવા ચિત્ત ઉપર દેવતાઓનો અનુગ્રહ નથી થતો. જેનું ચિત્ત કામી, ક્રોધી, આસુરી ગુણોવાળું છે. પણ દૈવી ગુણો છે એના ચિત્તમાં દેવતાઓ પણ વાસ કરવા માટે એ તૈયાર હોય, પ્રસન્ન હોય કે અહીંયા શક્યતા છે ભગવાનના પ્રગટ થવાની. એટલા માટે એવા ભક્તને, જ્ઞાનીને બાહ્ય પરિસ્થિતિ પણ સાનુકૂળ થઈ જાય. મોટા ભાગે બાહ્ય પરિસ્થિતિ પણ
સાનુકૂળ થઈ જાય, કારણ દેવતાઓનો અનુગ્રહ છે. અને એ રીતે આ દૈવી ગુણોને સાથે દેવતાઓ સાથે પણ જોડી શકાય. તો એવા દૈવી ગુણોમાં જેણે ઉદાસીનતા પ્રાપ્ત કરી, ઉદાસીનતા એટલે ઉતઆસીન, બીજાના કરતા પોતે થોડાક ઉપર ઉઠીને વિચાર કરે છે. આપણી સ્થિતિ કેવી હોય કે બીજા વિચાર કરે એની સાથે વાતો કરતા કરતા આપણે એવા બની જઈએ. એ વાતો કરે એવી વાતો, એવા વિષયની એ વિષય આપણે પણ ચાલુ કરીએ. પણ ઉદાસીન હોય એ કોણ હોય? ઉદાસીન એટલે બોલે તો ખરો, પણ એ વિષયની સાથે જોડાઈ જતો નથી. સામાન્ય ચર્ચા થતી હોય અને કોઈક એક સામાજિક વિષયને, રાજકારણના વિષયને લઈને ચર્ચા થતી હોય, ઉદાસીન કોણ કહેવાય? એ ચર્ચામાં જોડાઈ જતો નથી. કારણ એના માટે તો હવે એક જ પ્રાપ્તવ્ય છે, એક જ વસ્તુ ચિંતનીય છે. એટલા માટે સતત જેને પોતાના જીવનનું લક્ષ્ય યાદ રહે છે, તો એ વ્યવહારમાં ફસાઈ ન જાય, ઉદાસીન રહી શકે. એવો ઉદાસીન સર્વારંભ ગતવ્યથ, ઉદાસીન ગતવ્યથ યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ. ભગવાને ગીતાજીમાં બીજી જગ્યાએ કીધું કે જે કોઈથી વ્યથિત નથી થતો, યમ હિ ન વ્યથયંતી, જે કોઈથી વ્યથિત થતો નથી. વ્યથિત ન થાય એનો અર્થ શું? વ્યથા એટલે થોડો અર્થ આપણે જોયો છે કે જે પૂર્વે ઘટના ઘટી ગઈ એને વાગોળતો નથી. ઘટના ઘટી ગઈ, કંઈ સારું થયું, ખરાબ થયું, પણ એનું વિશ્લેષણ નથી કરતો. વિશ્લેષણ કરીએ તો એમાંથી વ્યથા જ હાથમાં આવે. કૃતા કૃતે ન તપતઃ, આ કર્યું, આ ન કર્યું, એના માટે પશ્ચાતાપ કરતો નથી. શંકરાનંદી ટીકામાં કહ્યું છે, કૃતા કૃતે ન તપતઃ, કર્યું ન કર્યુંમાં એ ક્યાંય પશ્ચાતાપ ન, એટલે પશ્ચાતાપ જન્ય વ્યથા કરતો નથી. આપણે સતત પસ્તાવો થતો હોય, પસ્તાવો તો સારું કહેવાય ને, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, હે ને, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. એ તો પસ્તાવાનું મહત્વ બતાવ્યું છે. તો અહીંયા કહે છે કે પસ્તાવો નથી કરતો. ત્યારે વિચાર કરવો પડે કે પસ્તાવો તો સારો કહેવાય, અને શાસ્ત્રમાં પણ પ્રાયશ્ચિત્ત કર્મ બતાવ્યું છે. પસ્તાવો ન થાય તો પ્રાયશ્ચિત્ત કર્મ ન કરે. પણ અહીંયા બહુ વિશિષ્ટ લક્ષણ છે, આ સમજવું પડે કે પસ્તાવો નથી કરતો. કેમ નથી કરતો? કારણ કે જે ઘટના ઘટી ગઈ એના વિશે તો હું કંઈ કરી શકું એમ નથી. થયું તે થયું, એ ન થયું નહીં બની શકે. પસ્તાવો કરીને મારી ઈચ્છા શું છે? એ ઘટનાને પાછી બનાવવી છે, એ ઘટના પાછી ઘટવી જોઈએ. એ તો ઘટવાની જ નથી. થયું એ થઈ ગયું, ન થયું એ નહીં થાય. તો પછી સમજદારી શેમાં કહેવાય? કે જે ઘટના ઘટી એમાંથી બોધ લઈ લઉં. પસ્તાવો ન કરું, બોધ શીખી લઉં, આ કરવા જેવું નહોતું. એટલે બોધ લીધા વિના પસ્તાવો કરવાથી તો ચિત્ત વ્યાકુળ થઈ જશે, અને વ્યાકુળ ચિત્ત તો ભગવત ચિંતન કરી શકે નહીં. આ લક્ષ્ય છે. આપણે પહેલાં જ કીધું, લક્ષ્ય ભૂલતો નથી કે વ્યાકુળ ચિત્તથી ભગવત સેવાય નહીં થાય, ચિંતન તો ક્યાં, ભગવત કર્મય નહીં થાય, ભગવત કર્મની પણ ઈચ્છા નહીં થાય. તો એ વ્યાકુળ ઉદ્વિગ્ન ચિત્તથી એ સેવાકીય કર્મ પણ નહીં કરી શકે. એટલા માટે આ ભક્ત એવી સમજદારી ધરાવે છે કે આ ક્ષણ મારા માટે વ્યર્થ ન જવી જોઈએ. પૂર્વે ગઈ એ ગઈ, હવે આ ક્ષણને સંભાળી લઉં. તો એ રીતે ગતવ્યથ, ગતવ્યથ એટલે જેના જીવનમાં આ સારું થયું, ખરાબ થયું, શુભ થયું, અશુભ થયું, એવી કોઈ વિચાર, એવો વિચાર એ કરતો નથી. પણ આજની ક્ષણે મારે શું કરવાનું છે એને કહેવાય ગતવ્યથ. પસ્તાવો
કરવાને બદલે ઘટનામાંથી શીખે અને આગળ વધે, એ પ્રકારની જેની સ્થિતિ એ છે ગતવ્યથઃ. એવો ભક્ત કેવો છે? સર્વારંભ પરિત્યાગી, જેણે સર્વ આરંભ, આરભ્યતે ઇતિ આરંભાઃ, જેની શરૂઆત કરવામાં આવે એને કહેવાય આરંભ. અહીંયા એ આરંભ એટલે કર્મ, સર્વ આરંભ એટલે સર્વ કર્મ. પણ કેવા કર્મ? ભાષ્યકાર કહે છે આલોક પરલોક સંબંધી જે કોઈ ઈચ્છા છે, કામના છે, એનો ત્યાગ, પરિત્યાગી. સર્વારંભ પરિત્યાગી એટલે આલોક પરલોકની જેને કોઈ કામના નથી, કામનાનો જેને પરિત્યાગ કરી દીધો, કર્મનો નહીં. શેનો ત્યાગ કર્યો છે? કામનાનો. કામનાનો ત્યાગ કરીને કર્મ કરે છે. તો થાય કે કામના ન ઉઠે તો કર્મ કેમ થાય? કંઈક જોઈએ તો જ કરીએ ને. પણ કાંઈ મળવાનું જ ન હોય તો શું કામ કરવાનું? કરે જ નહીં. મોટા ભાગના લોકો તો પોતાને કંઈ મળે એમ ન હોય તો કરે નહીં. પણ આ વ્યક્તિ કંઈ ન જોઈએ છતાં પણ કરે છે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ એનાથી થશે, પણ કામ્ય કર્મ નહીં થાય, પ્રાયશ્ચિતની જરૂર નહીં પડે, ગતવ્યથઃ છે. નિષિદ્ધ તો કરશે નહીં, કારણ કે ભક્ત છે. 5 પ્રકારના કર્મ તો નિત્ય નૈમિત્તિક કરશે, કામ્ય નહીં કરે, સર્વારંભ પરિત્યાગી છે અને પ્રાયશ્ચિત નહીં કરે, ગતવ્યથઃ છે, અને નિષિદ્ધ નહીં કરે કારણ કે ભક્ત છે. ભક્તને માટે કેવું ન પડે, ભક્ત જ નથી કે જે નિષિદ્ધ કર્મ કરે. ભગવાનને પૂજા દીવો કરી દઈએ, મંદિરે દર્શન કરવા જઈએ, તીર્થયાત્રા કરી લઈએ એટલે ભક્ત ન બની જવાય. ભક્તના જીવનમાં કર્મ વિહિત જ થતા હોય એ ભક્ત છે. ધર્મ કર્મ જ થતા હોય એ ભક્ત છે. એટલે નિષિદ્ધ તો કરશે નહીં. એટલા માટે એનાથી નિત્ય નૈમિત્તિક એટલે જરૂર પૂરતા જ કર્મ થશે. કારણ કે કામના નથી. કામનાને કારણે જ કર્મનો વિસ્તાર થતો જાય છે. આ લઈ લઉં, હજી સંતોષ ન થયો, હજી આ લઈ લઉં, સંતોષ ન થયો. આ ભક્ત તો સંતુષ્ટ, આગળ કહી દીધું, સદા સંતુષ્ટ. એટલે કામના નથી એટલે કર્મનો વિસ્તાર પણ નહીં થાય, અને કર્મનો વિસ્તાર નહીં થાય તો સમય મળશે એનો ઉપયોગ આત્મચિંતન, ભગવત ચિંતન માટે કરી શકશે. એટલે એનાથી કેવા કર્મ થશે? કામ્ય કર્મ નહીં થાય તો કેવા કર્મ થશે? માત્ર ભગવત સંબંધી કર્મ જ થશે. એટલે ભગવાનની સેવા પૂજા જ કરશે એવું? તો કે નહીં, નિત્ય કર્મ, રોજ કરવાના કર્મ, શરીરને ટકાવવા માટેના કર્મ, અને એ પ્રકારે એના જીવનમાં કર્મ થશે. એટલે કે શાસ્ત્રીય કર્મ જ થશે. અશાસ્ત્રીય કર્મ એનાથી નહીં થાય. અને આપણને થાય કે શાસ્ત્રીય કર્મ તો કામ્ય કર્મ પણ છે ને, કારણ કે શાસ્ત્રમાં તો બતાવ્યું છે આ કામના હોય તો આ કરો, આ કામના હોય તો આ કરો, હે ને? તો કામ્ય કર્મ પણ શાસ્ત્રીય ન કહેવાય? કહેવાય ને. પણ એ વિચારવાનું છે કે શાસ્ત્રમાં એમ નથી કીધું કે આ કામનાની પૂર્તિ કરો. એને કરો કે તો સમજવાનું શાસ્ત્રીય કર્મ છે. શાસ્ત્રીય કર્મ એટલે જેમાં કરોનું વિધાન હોય. ધર્મમ ચર, અધર્મમ ત્યજ, એને શું કહેવાય? શાસ્ત્રીય કર્મ. ધર્મ કરો તો એ શાસ્ત્રીય કર્મ. પણ એમ નથી કીધું કે પુત્ર પ્રાપ્તિ કરો, એમ નથી કીધું. પણ એમણે જોયું કે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થાય છે તો આ કરો. પુત્ર પ્રાપ્તિની કામના કરો એવું નથી કીધું. એટલા માટે કામ્ય કર્મ શાસ્ત્રીય કર્મ ન કહેવાય. પણ છતાંય મારા મનમાં ઈચ્છાઓ છે
તો ભગવાન કહે કે શાસ્ત્રીય માર્ગે પૂરી કરો. જે કામના છે તો ધર્મ માર્ગે પૂરી કરો, વિધાન કરે છે, પણ વિહિત કર્મમાં કામ્ય કર્મ નથી. એટલા માટે શાસ્ત્રીય કર્મ જ થશે. અને સાથે સાથે ભગવાનથી વિમુખ કરનારા કર્મનો શું કરશે? પરિત્યાગ. જે કર્મ, જે સંગ મને ભગવાનથી વિમુખ કરે, બીજી દિશામાં લઈ જાય. એને હમણાં હું ઉપનિષદના ક્લાસમાં કહેતી હતી, શાસ્ત્રીય માર્ગથી મને વિરુદ્ધ દિશામાં લઈ જાય એવા સંપ્રદાય, એવો ધર્મ, એ બધાનો ત્યાગ આની સાથે લઈ લેવાનું. કારણ કે એનાથી જીવનમાં કોઈ નિશ્ચય જ નથી થતો. ભટકા જ કરીએ, આ કરી લઉં, આ કરી લઉં. પેલા બહાર વ્યવહારમાં ભટકતા હતા, હવે ધર્મ માર્ગે ભટકી ગયા. હે ને? એટલા માટે, કારણ કે ભગવાનથી વિમુખ થઈ ગયા. તો ભગવાનથી વિમુખ કરે એવા કોઈ કર્મ એનાથી નથી થતા. અને એટલા માટે કામ્ય કર્મનો પરિત્યાગ ભગવાન કહે છે. અને સાથે વિચારો કે આ કોની વાત કરે છે? જ્ઞાની ભક્તની. જ્ઞાની ભક્ત છે એને તો ઇહા મૂત્રાર્થ ફલભોગ વિરાગ, વૈરાગ્ય છે. વૈરાગ્ય છે પછી તો જ્ઞાન પ્રાપ્ત થયું. હે ને? વૈરાગ્ય વિના તો જ્ઞાન પ્રાપ્ત થાય નહીં. એટલા માટે એને આ કામ્ય કર્મમાં તો કોઈ રુચિ જ નથી. એટલા માટે પણ એટલે કહ્યું ને, એનામાં આ ગુણ સહજ છે. પણ આ તો મારા માટે કે કામ્ય કર્મ છોડવા પડશે. એને છોડ્યા નથી, એને તો જરૂર જ નથી લાગી. પણ મને જરૂર લાગે છે. મને એવું લાગે છે કે કામના પૂર્તિ કરીને સુખી થઈશ. એને બતાવે છે કે એ સુખ પ્રાપ્તિનો માર્ગ નથી. એટલે છોડ. એ છોડીશ તો તને સુખ થશે. સુખ તો કરાવવું જ છે, પણ કામના પૂર્તિ કરીને મારે જોઈએ છે સુખ નહીં મળે. એટલા માટે છોડો. અને સાથે જ્ઞાની ભક્તને જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? પોતાના જ પૂર્ણ આનંદ સ્વરૂપનું જ્ઞાન છે. પરમાનંદ જેના જીવનમાં છે. અને કામના ક્યારે ઉઠે? આપણે તો છોડવાની છે. એટલા માટે વિચારવું પડે. એના માટે તો સહજ છે, પણ મારે છોડવી હોય તો શું કરું? તો કે કામના ઉઠે છે કેવી રીતે એનો વિચાર કરો. કામના ઉઠવાનું મૂળ છે અપૂર્ણતાનો અનુભવ. હજી મારી પાસે આ નથી એવો અનુભવ, તો જ કામના થાય. બધાયના ઘરમાં આટલું આટલું છે, મારા ઘરમાં નથી. હે ને? ત્યારે શું થાય? હવે લઈ આવું. એટલે મારી પાસે નથી, અપૂર્ણતા, અસંતોષ. એટલે કામના ઉઠે. અને અપૂર્ણતાનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાન છે. તેનું અજ્ઞાન? પોતાના જ પૂર્ણ સ્વરૂપનું અજ્ઞાન. હું અંદરથી ભરેલો છું એવો અનુભવ થાય તો અપૂર્ણતા જાય. અપૂર્ણતા દૂર થાય તો કામના પણ છૂટી જાય. પછી વસ્તુઓ આવે. એને હમણાં જ કીધું કે પછી એની પાસે તો અઢળક વસ્તુઓ આવે. કારણ કે હવે દેવતાઓનો અનુગ્રહ છે. દૈવી ગુણો જેણે પ્રાપ્ત કર્યા, દેવતાઓનો અનુગ્રહ છે. એટલે વસ્તુઓ તો ઘણી પ્રાપ્ત થાય, પણ કામના નથી એટલે અપરિગ્રહી પણ બની જશે. સાથે એ ગુણ પણ આવી જશે. કામના નથી એટલે સંગ્રહ નહીં કરે. જે આવે ઘણું આવે, વેચી દો. કારણ મારે જરૂરી છે એટલું ઘણું છે. આ ઘણું છે ભાવ જ મને આ અનેક કર્મના વિસ્તારથી બચાવી લે. અનેક વસ્તુઓ ભેગી કરી અને એને સરખી મૂકવી, સાચવવી, એમાં જીવન પૂરું થઈ જાય છે. એટલે કામના ઓછી હશે તો સંગ્રહ ઓછો થશે. સંગ્રહ ઓછો થશે તો સમય બચે. સમય બચે તો આત્મચિંતન, ભગવત કર્મમાં લગાવી શકાય.
એટલા માટે અહીંયા બતાવે છે સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સહ મે પ્રિય. યહ મદ ભક્ત, ભગવાન કહે છે તે મારો ભક્ત. અહીંયા વિશેષ શબ્દ પ્રયોગ કર્યો, મારો ભક્ત, તે ભક્ત નહીં, પણ આ ભક્ત હવે કોણ છે? મારો છે. એટલે જ્યારે આપણે બધા સાથે વાતો કરતા હો અને કોઈ વ્યક્તિ તમને વિશેષ રૂપે કે આ તો મારા સગા છે, ત્યારે અંતરથી કંઈક વિશેષ લાગણી થાય. ઓ, એણે મને મારું કહ્યું, અપનાવી લીધા. એવી રીતે ભગવાન ભક્તને કહે છે મારો ભક્ત છે. એટલે કે જોવા જાવ તો બધા જ જીવો ભગવાનમાંથી જ આવેલા છે. એટલે છે બધા ભગવાનના જ સંતાનો, એના જ છે. પણ છતાંય કેટલાક સંતાનને ભગવાન મારા કહે છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ભગવાને જેના માટે જન્મ આપ્યો તો એ જન્મને જેણે સાર્થક કર્યો. એક માના ઘણા પુત્ર હોય, પણ કોઈક બાળકે કોઈક તેજસ્વીતા પ્રાપ્ત કરી તો એ બાળક વિશેષ પ્રિય, અને મા કહેશે આ મારો પુત્ર છે હો, એવું કે ને. ઘણા બધા એના વખાણ કરતા હોય ત્યારે મા વખાણ કરે, વખાણ કરીને શું કહેશે? આ તો મારો પુત્ર છે, મારો દીકરો છે. એવી જ રીતે ભગવાન બધા જીવોના પિતા છે, પરમ પિતા છે. એટલે બધા જીવો માટે પ્રેમ તો છે જ, પણ કોઈકે જીવન સાર્થક કર્યું તો ભગવાન માટે એ અતિશય પ્રિય છે. બીજા તો પ્રિય છે, અને ભક્ત પ્રિયતર છે. એટલા માટે કે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. મેં ભગતન કે ભક્ત હમારે. આ ભગવાન પોતે અર્જુનને કહે છે કે હું ભક્તનો છું, ભક્ત મારો છે. અને એ વચન તરત અને તારે, આ વચન ક્યારેય એળે નહીં જાય. આ હંમેશા આ સનાતન સત્ય રહેશે કે ભક્ત જ્યારે મને મારો કહે છે ત્યારે હું પણ એનો બની જાઉં. મેં ભગતન કે ભક્ત હમારે. અમે બંને એકબીજાના છીએ. અને એટલા માટે અહીંયા ભગવાન ભક્તને મારો કહે છે. આમ જુઓ તો ભક્ત તો અનપેક્ષ છે, હે ને? આગળ કહ્યું કે ભક્ત કેવો છે? અનપેક્ષ. અનપેક્ષ હોવાથી એને એવી પણ અપેક્ષા નથી કે ભગવાન મને મારો કહે. વિચાર કેટલો અંદરથી વિચાર જેમ જેમ વાગોળો ને એમ એમ વિચાર સરસ પ્રગટ થાય કે ભક્તને અપેક્ષા નથી કે મને મારો કહે, પણ ભગવાન કહે છે એ મારા માટે અત્યંત પ્રિય હોવાથી એને મારો કહું છું. એટલે ભગવાન ભક્ત માટે તો એકાંગી પ્રેમ છે, પોતાના તરફથી જ પ્રેમ કરે છે. પ્રેમની પણ અપેક્ષા નથી, ભગવાનના પ્રેમની પણ અપેક્ષા નથી. એટલે ભક્ત કેવો પ્રેમ કરે છે એનું દ્રષ્ટાંત છે કે જેવી રીતે માછલી જળને પ્રેમ કરે. માછલી જળ વિના રહી ન શકે, એટલા માટે શું કહેવાય? માછલી જળને પ્રેમ કરે છે. એવી જ રીતે ચાતક મેઘને પ્રેમ કરે છે. ચાતકની દ્રષ્ટિ સદાય મેઘ ઉપર હોય, એટલે પાણી ભરેલા વાદળ, એને મેઘ કહેવાય. આ બધા વાદળના પ્રકાર છે. ઘણા બધા પેલા મેધા સુક્તમને શું બોલે? મેઘા સુક્તમ. મેઘ એટલે વાદળ છે, મેધા એટલે બુદ્ધિ છે. તો મેઘ એટલે જે પાણી ભરેલા વાદળ, સતત ચાતકની દ્રષ્ટિ હોય, ક્યારે વરસે. તો મેઘ પર જેની દ્રષ્ટિ એટલે જે મેઘને પ્રેમ કરે છે. પણ જે ચાતકનો પ્રેમ છે અને માછલીનો પ્રેમ છે એ કેવો છે? એકાંગી. એકાંગી એટલે એક તરફી. ચાતક મેઘને પ્રેમ કરે, મેઘ ચાતકને પ્રેમ કરતું નથી. પાણીને જળ, માછલી જળને પ્રેમ કરે, પણ જળ માછલીને પ્રેમ કરતું નથી, ક્યારેય ના કરે. એવી રીતે ભક્ત પણ ભગવાનને પ્રેમ કરે,
પણ એને અપેક્ષા નથી કે ભગવાન મને પ્રેમ કરે. બસ મને તો બીજું હવે કરવું જ નથી, આના સિવાય મારાથી બીજું થઈ શકે એમ નથી. હું લાચાર છું, ભગવાનને પ્રેમ કર્યા સિવાય શું કરું? પ્રેમ થઈ જાય છે હે ને. એટલા માટે ભક્ત માટે તો પ્રેમ સહજ છે, કારણ કે ભગવાન એવા છે હે ને. ગોપીને ગમે એટલું ગોપી બોલે, ભગવાન કહે કે તું તારા ઘરે જા, અને એનો તિરસ્કાર કરે, ગમે એ વર્તન કરે ભગવાન, ગોપી ગીતમાં આપણે જોયું હતું. પણ ગોપી પાછી ન વળે. ક્યાં જાઓ? તમને છોડીને હવે ક્યાંય જવા જેવું જ નથી લાગતું, લાચાર થઈ ગઈ છું. અને લાચારીમાંથી જ ગોપી ગીત પ્રગટ થયું હે ને, વ્યથા ઠાલવવા. તો વ્યથા કરે એ પણ ભગવાન માટે. એવી રીતે ભક્ત માટે તો પ્રેમનું પાત્ર એક જ છે, જગતમાં બીજે પ્રેમ કરવા જેવું લાગતું જ નથી. એટલા માટે એ તો સહજ પ્રેમ કરશે. પણ ભગવાન કહે છે કે હું કાંઈ જળ જેવો, મેઘ જેવો જળ નથી, હું તો ચેતન છું. અને ચેતન હોય એને પ્રેમ પરસ્પર અનુભવાય. પેલા જળ વસ્તુ છે એને પ્રેમ અનુભવાય નહીં. માછલી જળને કેટલો પ્રેમ કરે, જળ ન સમજી શકે, એ જળ છે. જળ વસ્તુ એ લાગણીને અનુભવી ન શકે. પણ ભગવાન કહે છે હું ચેતન છું, એટલે હું જ એકમાત્ર ચેતન છું. એકમ અદ્વિતીયમ બ્રહ્મ. તો એ ચેતન તો સારા પ્રેમને જાણી જ શકે. એટલા માટે એ પ્રેમની અભિવ્યક્તિ રૂપે ભગવાન કહે છે મદ ભક્ત સહ મે પ્રિય. એ મારો ભક્ત મને પ્રિય છે. એ પ્રકારે ભગવાને અહીંયા પોતાના ભક્તના વખાણ કર્યા. અને ભક્તના વખાણ કરી, પ્રશંસા કરી અને પ્રિયતા બતાવી, અને સાથે એવું પણ સાધકને સૂચન કરે છે કે ભગવાનને પ્રિય થવું હોય તો ભક્ત થા. ભક્ત થા તો ભગવાન પ્રેમ કરશે. તારે પ્રેમની જરૂર છે, બીજે માગ નહીં. ભગવાન પ્રેમ કરશે, કરે જ છે, પણ ભક્ત થઈશ તો દેખાશે. એ રીતે સમે ભક્ત પ્રિય. આગળ 17મા શ્લોકમાં બતાવે છે યો ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. યહ ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. પ્રથમ પંક્તિ નિષેધાત્મક છે. આટલું કરતો નથી. આટલું કરતો નથી એ જોવા જાઓ તો બધા જ શબ્દો એ આગળ આવેલા ગુણોને જ ફરી બતાવે છે. આગળ આવ્યું હતું, આગળ શબ્દ હતો હર્ષામર્ષ ભયો દ્વેગૈહિ મુક્તઃ. 15મા શ્લોકમાં હતું. તો એમાં શબ્દ આવી જ ગયેલો છે હર્ષ. અમર્ષ એટલે દ્વેષ, ભય, ઉદ્વેગ. એનાથી ભક્ત મુક્ત છે. મુક્ત છે એટલે એનામાં એ નથી. અને એ જ વસ્તુને અહીંયા ભગવાન ફરી કહે છે કે હર્ષ નથી એટલે કે ન રુષ્યતિ. રુષ્યતિ એટલે જે હર્ષિત થતો નથી. હર્ષિત થતો નથી એટલા માટે હસતો નથી હે ને. એટલે ભક્ત હસતો નથી એવું નહીં. ને તો શું કે ન રુષ્યતિ એટલે હસતો નથી. હસવું અને પ્રસન્નતા એ બંને અલગ વસ્તુ છે. પ્રસન્નતા અને હર્ષ એ અલગ વસ્તુ છે. અર્થ જોઈએ હમણાં તો કે છે એ જ વસ્તુને અહીંયા ફરી બતાવે છે કે ત્યાં કહ્યું હર્ષ નથી, દ્વેષ નથી, એવું જ અહીંયા કહે છે ન રુષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. આકાંક્ષા નથી કરતો, અનપેક્ષાને ફરી બતાવ્યું ન કાંક્ષતિ. ત્યારે અર્થ ભાષ્યકાર કરે છે
કે જે રુષ્યતિ, ન રુષ્યતિ એટલે ઈષ્ટ અનિષ્ટ પ્રાપ્તિમાં જે હર્ષિત થતો નથી કે દ્વેષ કરતો નથી. ઈષ્ટની પ્રાપ્તિથી હર્ષિત નથી થતો, અનિષ્ટની પ્રાપ્તિથી દ્વેષ નથી કરતો. ઈષ્ટ અનિષ્ટ પ્રાપ્તિથી એ હર્ષ દ્વેષ કરતો નથી. ન શોચતી, શોક નથી કરતો. શોક કોનો થાય? જ્યારે કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ થાય ત્યારે શોક થાય, પણ પ્રિયજનનો વિયોગ થાય ત્યારે તે શોક કરતો નથી. તો નિષ્ઠુર કહેવાય ને, હે ને? પણ ભક્તની સ્થિતિને વિચાર કરવો પડે કે નિષ્ઠુર તો નથી, પણ શોક નથી કરતો. પ્રિયજનના વિયોગથી શોક નથી કરતો. ન કાંક્ષતી, આકાંક્ષા એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઝંખના કરતો નથી. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની ઝંખના કરતો નથી. કારણ હમણાં જ આગળ જોયું જ છે, બધું પ્રાપ્ત જ છે. મળવાનું મળી ગયેલું છે તો કોની આકાંક્ષા કરે? તો કે છે એ અપ્રાપ્તની પ્રાપ્તિની આકાંક્ષા કરતો નથી. અને ત્યારે વ્યક્તિ સાથે કેવો છે? શુભ અશુભ પરિત્યાગી, સહ ભક્તિમાન, યહ મે પ્રિય, યહ ભક્તિમાન સહ મે પ્રિય. એ ભક્તિમાન એટલે ભક્ત, એ મને પ્રિય છે. એટલા માટે અહીંયા જે શબ્દ પ્રયોગ છે એમાં સામાન્ય વ્યક્તિ કરતાં ભક્ત કઈ રીતે જુદો છે એને બતાવે છે. પણ છતાંય એક રીતે જુઓ તો બધા શબ્દો આગળ આવી ગયેલા છે. આગળ આવી ગયેલી વાત જ્યારે ફરી રિપીટ કરવામાં આવે ત્યારે એક દોષ કહેવામાં આવે છે, પુનરુક્તિ દોષ. પુનરુક્તિ દોષ એવા વાક્ય, દોષજન્ય વાક્ય શાસ્ત્રમાં હોય નહીં. એટલે એકનો એક શબ્દ વારંવાર બોલવો એ ભાષામાં દોષ કહેવાય. પણ શાસ્ત્રમાં અને ઉપનિષદમાં પણ આપણે જોઈએ છીએ ત્યાં તો ભાષ્યકાર સ્પષ્ટ કરે કે શ્રુતિ માતાને ન જામિતા અસ્તિ, એને આળસ નથી. આળસ નથી એટલે એકની વાત ફરી ફરી સમજાવવા માટે એને આળસ નથી. એવી જ રીતે અહીંયા પણ ભગવાન ફરી એ વાત કરે છે. એના માટે ફરી ફરીને એક વાત કરવાની હોય ત્યારે એનું પ્રયોજન અલગ હોય. એક વાત પહેલી વાર કરી ત્યારે સમજાયું, પણ જ્યારે ફરી એક વાત કરે ત્યારે સમજવાનું કે એ વસ્તુનું મહત્વ વધુ છે. એટલે દ્રઢ કરાવવા માંગે. પેલા બાળકને એકડો ઘૂંટાવે, એકડો તો સમજી લીધો કે આમ કરાય, પણ ઘૂંટાવ્યા જ કરે. એનું કારણ શું? એકડો પાકો કરવો મહત્વનો છે. એવી જ રીતે આ ગુણો, બીજા ગુણો તો ઘણા થયા, પણ આ ગુણો જીવનમાં લાવવા અનિવાર્ય છે. એટલા માટે ફરી કહ્યા એક અર્થમાં. અને એટલા માટે વિધાન છે દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવતી. દ્વિર્બદ્ધમ સુબદ્ધમ ભવતી એટલે કે જ્યારે દ્વિર્બદ્ધમ, બદ્ધ એટલે ગાંઠ, જ્યારે દ્વિ એટલે બે વખત ગાંઠ મારો ત્યારે એ સુબદ્ધ, સારી રીતે બંધાઈ ગયેલી કહેવાય. એકવાર ગાંઠ મારો તો કદાચ ખુલી પણ જાય. કેવું સરસ વિધાન છે ને! બધા જવાબ આપણા શાસ્ત્રમાં છે જ. કે ફરી કેમ કહે છે ભગવાન? તો કે એક વસ્તુને એક વખત ગાંઠ મારો તો ખુલી જાય, બે વખત ગાંઠ મારો તો ખુલવાની શક્યતા નથી. એવી જ રીતે એક વખત કહો તો ભૂલી જાય, પણ ફરી બે વખત કહેશો તો એને યાદ રહેશે કે આ પ્રમાણે જીવન જીવવાનું છે, આવા ગુણોનું જીવનમાં મહત્વ છે. એટલા માટે પણ અહીંયા એ રીતે બતાવે છે. તો શબ્દ છે ન રુષ્યતિ. ન રુષ્યતિ
એટલે જે હર્ષિત થતો નથી. આગળ જ્યારે શબ્દ આવ્યો હતો હર્ષામર્ષ, એમાં હર્ષનો અર્થ હતો ઉત્કર્ષ બોધ. ઉત્કર્ષ બોધ એટલે ફૂલાઈ જવું, ઉછળી પડવું. એટલે કે પોતાની વૃત્તિ ઉપર જેને કંટ્રોલ ન રહે, અચાનક કંઈક ખુશીના સમાચાર આવ્યા તો પાગલ થઈ જાય, એ છે હર્ષાવેશ, આવેશ છે. ભગવાન કહે છે એવા કોઈ આવેશજન્ય ચિત્ત જેનું નથી. આ આવેશ એટલે થોડી વાર ફૂલાય ને થોડી વાર કરમાય, ફૂલાય ને કરમાય, તો એવું ચિત્ત જેનું નથી. કારણ કે એક વખત ફૂલાશે તો તરત જ બીજો અવગુણ એટલે આસુરી ગુણ પણ આવી જશે. હૃષ્ટો દ્રુપ્યતિ, દ્રુપ્તો ત્યાં કહે છે ધર્મમ અનુક્રામતી. હૃષ્ટો દ્રુપ્યતિ અને દૃપ્ત ધર્મમ અનુક્રામ્યતિ. અહીંયા શબ્દ છે ન રુષ્યતિ. ન રુષ્યતિ એટલે એમાં જે હર્ષિત થવું. તો જ્યારે હર્ષિત થયેલો વ્યક્તિ એને કહેવાય હૃષ્ટ. હૃષ્ટ, હૃષ્ટ એટલે શું? જે હર્ષિત થઈ ગયો, એટલે કે અચાનક ખુશીથી પાગલ થઈ ગયો. એટલે આપણે વાતો કરતાં કરતાં વાતોમાં સ્વર ઊંચો થઈ જાય, હસતા હસતા હસવાનો સ્વર ઊંચો થઈ જાય, એ બધા શું છે? રુષ્યતિ. તો કે અચાનક આટલું બધું કેમ હસવા લાગ્યા, હે ને? શું છે એટલું બધું? તો કે હસવું એની ના નથી, પણ હસવાનો આવેશ આવી જાય અને પછી હસી હસીને પેટ દુખી ગયું. એવા આવેશો ભક્તને નથી આવતા. એટલા માટે હસે, પ્રસન્ન થાય, કોઈ ખુશી સમાચાર લઈ આવે તો આનંદ વ્યક્ત કરે, પણ એનો આવેશ જેને નથી આવતો એટલા માટે કહ્યું ન રુષ્યતિ. અને જે રુષ્ટ, રુષ્ટ એટલે હર્ષિત થયો, જેને હર્ષાવેશ આવી ગયો તો આગળનું સ્ટેપ તરત જ આવી જશે. રુષ્ટ દ્રુપ્યતિ. દ્રુપ્યતિ એટલે દર્પ આવશે, દર્પ, અહંકાર. કારણ કે મારા જેવો કોઈ સુખી નહીં, એવું અહંકાર આવી જશે. મારા દીકરાને આટલા પર્સન્ટેજ આવ્યા એટલે હવે માને એક અહંકાર, દર્પ આવી જાય, મારા દીકરા જેવો કોઈ હોશિયાર નહીં. તો એ શું છે? એટલા હર્ષિત થઈ ગયા કે પછી ભાન ન રહે. અને દર્પ આવે તો બરાબર, પણ એ દર્પ જેના ચિત્તમાં હોય એ તરત એનો વ્યવહાર કેવો હશે? ધર્મમ અનુક્રામતી. ધર્મનું ઉત્ક્રમણ કરી જશે, એટલે કે ધર્મથી ચ્યુત થઈ જશે. જે વ્યક્તિ ધર્મ પાલન કરતી હતી, બોલવા જેવું બોલવું, ખાવા જેવું ખાવું, જવા જેવું જવું, આ બધા ધર્મ છે. ધર્મ એટલે ખાલી જપ તપ નહીં, પણ સમગ્ર કર્મ, જીવનના કર્મ એ ધર્મ છે. જે ધર્મ માર્ગે ચાલતી વ્યક્તિ દર્પ આવવાથી શું થયું? ધર્મનું ઉત્ક્રમણ, એનાથી ઉપર ઉઠી અધર્મ તરફ જાય. અહંકાર બધું કરાવે, અને કરાવે પછી યાદેય ન રહે. કારણ કે આગળ જોયું તું માયા ઠગીની, માયા મને મોહિત કરી દે. તો એક વખત હર્ષિત થાવ એટલે માયાના બધા જ એના પડળો આવી જાય. એટલા માટે કે છે ગીતાજીમાં આસુરી સંપત્તિ કહી છે દંભો દર્પોભિમાનશ્ચ. દંભ દર્પ, દર્પને આસુરી સંપત્તિ કહી. અભિમાન ત્યાં જુદો શબ્દ છે, એટલે દર્પ અને અભિમાનમાં ત્યાં ભેદ બતાવ્યો છે. તો જે ઘમંડી, દર્પ એટલે ઘમંડી બની જાય. અને ઘમંડી કેવી રીતે? તો કે વાતચીતમાંય સમજાય કે આને કંઈક ઘમંડ છે. પૈસાનું ઘમંડ હોય, હે ને, કંઈક પોતાની બુદ્ધિનું ઘમંડ હોય, વિદ્યાનું ઘમંડ હોય. તો કંઈક સારી વિદ્યા મેળવી લીધી, હર્ષિત થઈ ગયા અને દર્પ આવી ગયો. અને દર્પ આવવાથી ન બોલવાનું બોલે, વડીલોની સામે પણ અધર્મ એટલે અનાદર થઈ જતો હોય, એ બધું અધર્મ છે. તો અધર્મનું
ધર્મને ઉત્ક્રમણ, એનાથી એ અધર્મ માર્ગે જશે. એટલે કે છે ન રુષ્યતિ, એક વખત હર્ષિત થશે તો બીજા આસુરી ગુણો આવી જશે. માટે ભગવાન કહે છે કે અત્યંત હર્ષાવેશમાં ન આવવું. આ સૂચન છે કે ભક્ત તો નથી આવતો, કારણ કે હર્ષ ક્યારે થાય? આગળ અર્થ જોયો, ઈષ્ટની પ્રાપ્તિ હોય ત્યારે હર્ષ થાય. મારા માટે, સાધકને માટે સૂચન છે કે હર્ષિત ન થવું, પણ ભક્ત માટે તો સહજ ગુણ છે, કારણ કે ઈષ્ટની પ્રાપ્તિથી હર્ષિત થવાતું હોય તો એના માટે તો એક જ ઈષ્ટ છે, એની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. તો હવે નાની નાની વસ્તુઓની પ્રાપ્તિ કરવાની નથી, તો હવે કંઈ ઈષ્ટ જ નથી તો હર્ષિત ક્યાંથી થાય? કંઈ ઈચ્છિત જ નથી. હવે જે ઘટનાઓ ઘટે છે એના માટે સામાન્ય છે, પણ મારા માટે વિશેષ બની જાય ઘટના, ત્યારે એનાથી હર્ષિત થઈ જાઉં. અને એટલે કે છે પ્રસન્ન થવું, આનંદમાં રહું, પણ હર્ષના આવેશથી મુક્ત રહું. એવી જ રીતે દ્વેષ ન દ્વેષ્ટિ, હર્ષનો આવેશ ઈષ્ટની પ્રાપ્તિથી, તો અનિષ્ટની પ્રાપ્તિથી શું થશે? દ્વેષ. એટલે મને ગમતી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિની પ્રાપ્તિ થશે તો હર્ષિત, અને હર્ષિત થશે તો જેને કંઈક ઈષ્ટ હોય એને કંઈક અનિષ્ટ પણ હોય. ભક્ત માટે તો બધું ઈષ્ટ જ છે. હરિ કરે સો મમ હિતનું, ભગવાન કરે સારા માટે, બધું સારું જ કરે, એટલે બધું ઈષ્ટ જ છે. પણ મારા માટે કંઈક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના ઈચ્છિત છે, તો કોઈક ઘટના અનિષ્ટ પણ હશે, અનિચ્છિત પણ હશે. એટલે જેને હર્ષાવેશ આવશે એને દ્વેષાવેશ પણ આવશે, એને કોઈકનો દ્વેષ પણ થશે. કારણ કે અનિષ્ટની પ્રાપ્તિ થઈ, તો અનિષ્ટ એટલે ન ગમતી વસ્તુ, ન ગમતી વ્યક્તિ, ન ગમતી ઘટના, એની પ્રાપ્તિ થશે તો એનો દ્વેષ એને થશે. એટલે ભગવાન કહે છે કે અનિષ્ટની પ્રાપ્તિ થવાથી જે દ્વેષ કરતો નથી. બંને શબ્દને ભક્ત માટે પણ જોઈ શકાય કે ધારો કે આપણે અર્થ કરીએ કે ઈષ્ટ અનિષ્ટ, એટલે કે અનુકૂળ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ, એવો અર્થ ભક્ત માટે કરીએ તો અર્થ શું થશે કે કોઈ એને ચંદન લગાવે કે ચપ્પત લગાવે, હે ને, એનાથી પેલા ભક્તને કોઈ ફેર પડતો નથી. ચંદન લગાવવાથી હર્ષિત થતો નથી, અને કોઈએ ચપ્પત ઝાપટ લગાવી દીધી તો પણ એનાથી એ મુરઝાઈ જતો નથી, દ્વેષ થતો નથી, એનો દ્વેષ નથી થતો. એટલે દેખાતી રીતે જુઓ તો સામાન્ય વ્યક્તિને જ્યાં હર્ષ અને દ્વેષ થઈ શકે એવી ઘટનાથી ભક્તને હર્ષ કે દ્વેષ થતો નથી, એવું અહીંયા અર્થ કરી શકાય. એટલા માટે ન રુષ્યતિ ન દ્વેષ્ટિ, પણ એનો વિશેષ અર્થ આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.